હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં? ફાઇનલી મિત્રો અત્યારના વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા વાડીએ। તમે જોવો છો મિત્રો, વાડી આવી ગયા અને આજ તો જો આપણે ખાતર નાખવાનું છે મિત્રો, ખાતરે નાખવાનું છે અને પાણી પણ વાળવાનું છે મિત્રો। આપણે જે આઢિયામાં પાણી વાળતા હતા મિત્રો, એમાં પાણી વળી ગયું છે ને એના ઉપલા આઢિયામાં ખાતરે નાખવાનું છે અને આરવાર પાણી વાળતું જવાનું છે મિત્રો। પણ અત્યારમાં તો હજી થોડુંક પાણી ઘટશે એટલે પહેલાં ખાતર નાખી દઈએ મિત્રો અને પછી પાછી મોટર શરૂ કરવી મિત્રો। તો મિત્રો બનાવી રહ્યો બ્લોગમાં। તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છીએ ખાતર નાખવા મિત્રો। ખાતર તમે જોઈ રહ્યા છો અને જો ઝારમાં નાખવાનું છે મિત્રો આપણે આ આઢિયામાં। ઓલો બીજો આઢિયો છે આવડા મિત્રો એમાં નાખી દીધું અને આવડા આઢિયામાં નાખવાનું છે। અને આ ઝાર મિત્રો પાણી વધે તો પાવું, નકર આમના એમ કે ખડબડ ઉગી ગયું બધું એટલે વાંધો ન આવે, નકર તો પાછું બિયારણ થાય મિત્રો। અને હવે જો આમાં તે ખડ થઈ ગયું મિત્રો, દવા છાંટવાની છે આપણે ઝારમાં। બળેલો બહુ ઉગ્યો છે મિત્રો અને હવે ખાતર બાતર નાખી દેવી ને પાણી શરૂ કરી દેવી મિત્રો। ખાતર નાખી દેવી હવે। મિત્રો આપણે ખાતર નાખતા હોય એવો વિડીયો ઉતાર્યો પણ કોઈ પકડવાવાળું નહોતું મિત્રો, તો અહીંયા ફોન મૂકી દીધો તો આપણે। તમે જોવો છો જેવો આવ્યો હોય મિત્રો એવો તમે જોઈ લેજો। બહુ હરખ્યો નહીં આવ્યો હોય કેમ કે કોઈ પકડવાવાળું નહોતું મિત્રો, એટલે આપણે અહીંયા મૂક્યો હતો। તો ફાઇનલી મિત્રો જો અત્યારે તો અહીંયા દેશી રોટલા થાય છે મિત્રો આપણા વાડીએ। ચૂલો બુલો જગ્યો છે અને અહીંયા રોટલો ટીપાય છે મિત્રો। મિત્રો રોટલો થાય છે હમણાં। તો જો મિત્રો રોટલો નાખી દીધો છે આપણે, હમણાં 1 નંબર ચડી જાય મિત્રો। તો મિત્રો જો બાપુ ગાજર ખેંચીને આવ્યા છે, થોડાક ગાજર હતા મિત્રો એ બાપુ ખેંચી આવ્યા છે, તમે જોવો છો। અને આ છે આપણા ઘઉં મિત્રો। મિત્રો ગાજર ખેંચી આવ્યા છે બાપુ। તો મિત્રો જો અત્યારે તો આપણે બેઠા છીએ અહીંયા પૂરો ખાવા મિત્રો, રોટલા થાય ત્યાં લગીને આપણે ફોન જોવાનો છે મિત્રો। પાણી વાળે છે મિત્રો દાડીઓ, કેમ કે બાજુવાળાનું પાણી આવ્યું મિત્રો, તો પછી દાડીઓ કરી લીધો કેમ કે હું તો પાણી વાળી જ નાખી મિત્રો। મેં બાપુને કીધું હતું પણ બાપુ કે તારે નથી વાળવું કેમ કે તારે દુખે છે એટલે નથી વાળવું તારે। પાણી ભરાય છે મિત્રો, 10-12 કેરા પાવાના હોય એટલે હાટું કાંઈ દાડીઓ ન કરવી એટલે હું વાળી નાખું। હું નકરો વાળું છું મિત્રો, પણ પાચ્યું છે એટલે મિત્રો ના પડે બાપુ। તો જો અત્યારે દાડીઓ કરી લીધો છે અને આપણે પાણી વાળે છે દાડીઓ મિત્રો। તો હવે રોટલા થાય ત્યાં લગીને મિત્રો આપણે ફોન જોવાનો છે અને હવે આરામ કરવાનો છે આખું દી। તો ફાઇનલી મિત્રો જો જમવા બેસી જાય છે આપણે અને બાપુ એટલી બધી વાલર વીણી આવ્યા છે મિત્રો, તમે જોવો છો। અને હવે જમવા બેસી જાય છે મિત્રો। તો મિત્રો મારા મમ્મી વાલોર વીણીને આવ્યા છે એટલી બધી, તમે જોવો છો। અને બાપુ હારી કરે છે, તમે જોવો છો, પાંદડાને એવું કાઢે મિત્રો। મિત્રો પી લઈએ હવે આપણે સાદું, અને બાપુ પીવે છે ચા મિત્રો। પી લેવું સાદું મિત્રો। તો મિત્રો વાલોર વીણવા આવી ગયા છીએ પાછા। મારી મમ્મી થોડીક વીણી મિત્રો, એક ઓલું ટબ ને તગારું વીણ્યું મિત્રો, અને હજી થોડીક છે મમ્મી કે હાલને વીણી આવી, તો મેં કીધું હાલો વીણી આવી કેમ કે મમ્મીને પાછું કાલ વાડી આવવાનું નથી મિત્રો, એટલે ખોટી ફૂંકાઈ જાય ને પાછા વાલોર વીણવા આવી જાય છે મિત્રો। તો હમણાં હું તમને બતાવું વહેલા કેવા પાણી વગરના મિત્રો વહેલા ફૂંકાઈ ગયા પણ વાલોર આવ્યા કરે છે। અહીંયા મિત્રો જો અમારે પાણી નથી આવતું, અહીંયા બધું કાઢી નાખ્યું છે, એમ કપા હતો ને જે આવતું ભાજ્યા સોંપી તે મિત્રો, હવે ભાજ્યા ખાવા ન રહે ને અમે ખાઈ દઈએ હવે એવું છું મિત્રો। મિત્રો આવી વાલોર છે આપણે પાણી વગરની, હવે વાલોર બારોર વીણી લેવી, કેટલી વીણાય મિત્રો પછી તમને બતાવું। તો ફાઇનલી મિત્રો જો મેં એટલી વાલોર વીણી છે અને મારી મમ્મી એટલી, મારી મમ્મીએ સાજી વીણી લીધી મારી કરતાં મિત્રો, કેમ કે હું જાજો તુર ખાવામાં જ રહું, નકરી તુર જ ખાધી આવી રીતે
અને આવી રીતે વાલોર વીણી મિત્રો, એક એક એ બબ્બે હાથે વીણે મિત્રો. જાજી વીણાય ને પછી જો અહીંથી શરૂ કર્યું હતું મિત્રો, એટલી વીણી. હવે જો આમાં કેટલીક છે મિત્રો, પણ કોક વીણી લીધી તો એટલી વાલોર વીણી છે મિત્રો. 500 રૂપિયાનું પાક્કું મિત્રો. તો મિત્રો વાલોર આવી ગઈ ને જો બાપુ સાફ કરવા માંડ્યા છે મિત્રો. 10 કિલો થઈ જાય બાપુ? હે 10 કિલો થઈ જાય તો કેટલા થઈ જાય શંભુદા? 70 કેટલા થઈ જાય મિત્રો? 500 રૂપિયા નહીં થાય બાપુ, કે 600 ની થાય? 500 ની થઈ જાય, 10 કિલો થાય ને તો. મિત્રો આપણે આવી ગયા ઘરે, થઈ ગયા નાઈન ધોઈને તૈયાર, તમે જોઈ રહ્યા છો. અને આજ છે પૂનમ મિત્રો, તો આજ તો જવું છે મને ધાબે મિત્રો. ભાઈની બેન રમે કે જમે? વાહ ભાઈ વાહ મિત્રો, બનાવી રહ્યો. તો મિત્રો જો પૂનમ છે અને સાંધા મામા તમે જોઈ રહ્યા છો. હાય હાય ચકદે પટ્ટે ઉડા દે ગિલ્લી. તો મિત્રો આજ પૂનમ છે ને આપણે ભાઈની બેન રમે કે જમે તો શું કહેવાય મિત્રો? જમે એમ જ કહેવાનું હોય. તો મિત્રો જો અત્યારે તો વિડીયો કોલ થાય છે મિત્રો બધા ભાઈઓને. વીરો મારો કેવો મજાનો. હલો બીજો ભાઈ લાય છે આયા તું પૈટી સીડા બેન કરો. વીરો મારો કેવો મજાનો. પોછી પોછી પૂનમડી પોસા મારા વરત. ભાઈની બેન રમે કે જમે? જમે. તો મિત્રો જો બધે જમવા બેસી ગયા છે આપણે, અને ફઈ આવી ગયા છે મિત્રો. તો જો મિત્રો ફઈ આવી ગયા છે આપણે પાણકીને રમાડવા. એના બા છે નગરા એના ફઈ નથી. મિત્રો જમી લેવી. તો મિત્રો જો આપણે પથારી તૈયાર થઈ ગઈ છે મિત્રો. 4 ગોદડા, કા ધાબળો, ગોદડું, આ ત્રીજું ગોદડું અને આ ચોથું ગોદડું. 4 ઓઢવાના મિત્રો. અને આ હેન્ડ ફ્રી હજી ફોન જોવાનો હોય મિત્રો આપણે. અને બાપુ પણ જો હુતા હુતા ફોન જોવે છે મિત્રો. એ પણ 3 ગોદડા ઓઢે મિત્રો. પાછા મારા 5 ઉપર પંખો કરવાનો હોય મિત્રો, 4 ગોદડા ઓઢીને. હા તો ફાઇનલી મિત્ર આજનો વ્લોગ અહીંયા લગીને જ. તે વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. ને હજી લગીનમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય.